હેલો ફ્રેન્ડ્સ, હું છું પલક. ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ઉનાળામાં ઠંડા ઠંડા આઈસ્ક્રીમ અને એનાથી પણ વધારે ઠંડી ઠંડી પુડિંગ ખાવા મળે ત્યારે મજા પડી જાય. અને આ જે આપણા રસોડે એટલી સરસ પુડિંગ આપણને શીખવાડવાના છે ટ્વિંકલ ધોળકિયા. આવો એમને બોલાવી લઈએ. કેમ છો ટ્વિંકલ? મજામાં. તમે કેમ છો? એકદમ મજામાં. ગુજરાતી રસોડુંમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો આજે અમારા દર્શકો માટે તમે કઈ રેસીપી લઈને આવ્યા છો? હું બનાવવાની છું ચોકો પુડિંગ. ચોકો પુડિંગ એટલે ચોકલેટ અને એમાં પુડિંગ, અને એકદમ સમર સ્પેશિયલ ઠંડી ઠંડી પુડિંગ હોય તો મજા પડી જાય. મજા પડી જાય. તો ચોકલેટ પુડિંગ બનવાની છે, એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? ચોકો પુડિંગ બનાવવા માટે આપણે ડાર્ક કમ્પાઉન્ડ માટે ડાર્ક ચોકલેટ લેશું, 100 ગ્રામ ડાર્ક ચોકલેટ, કોર્નફ્લોર 3 ટીસ્પૂન, 3 ટીસ્પૂન સુગર, 3 ટીસ્પૂન કોકો પાવડર અને ગાર્નિશિંગ માટે મિક્સ ડ્રાયફ્રૂટ અને મિલ્ક 2 કપ. ઓકે, તો ચોકલેટ પુડિંગ બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીશું. તો ટ્વિંકલ, ચોકલેટ પુડિંગ બનાવવાની છે તો એના માટે સૌથી પહેલાં શું કરીશું? પહેલાં આપણે દૂધને ગરમ કરીશું. ઓકે, મેઝરમેન્ટ કપથી આપણે 2 કપ દૂધ લેવાનું છે. લગભગ 300 ml જેટલું છે. હા. ઓકે, હવે આપણે થોડી વાર દૂધને ગરમ થવા દેવાનું છે. હવે ત્યાં સુધી આપણે એક બાઉલમાં 3 ટીસ્પૂન કોર્નફ્લોર, 3 ટીસ્પૂન સુગર, અને 3 ટીસ્પૂન કોકો પાવડર. દળેલી ખાંડ લેવાની છે. હા, દળેલી ખાંડ લેવાની છે. આ ત્રણે લઈ એને મિક્સ કરી દઈશું એક બાઉલમાં. હવે આ મિક્સ થઈ જાય એટલે એને આપણે આ દૂધ છે એમાં બધું એડ કરીશું. અને હવે આપણે આને હલાવવાનું છે જ્યાં સુધી જાડું ન થઈ જાય ત્યાં સુધી. એટલે કોર્નફ્લોર એડ કર્યો છે એટલે એની હા, એટલે એની કન્સિસ્ટન્સી થઈ જશે. અને હલાવી લેવાનું, કારણ કે સતત હલાવતા રહેવાનું. કોર્નફ્લોર છે એટલે નીચે જામી જશે અને એ ચલાવીને આપણે તો. અને બધું મિક્સ કરીને નાખવાનું કારણ એ છે કે પછી લમ્સ પડી જાય. આની જે પ્રોસેસ છે થોડી ઘણી આપણે જે કોકો પીતા હોઈએ છે એના જેવી છે. તો ટેસ્ટમાં પણ એના જેવું લાગશે? ના, ટેસ્ટમાં ડિફરન્ટ લાગશે આપણે. હવે બધું મિક્સ થઈ જાય એટલે આપણે જે ડાર્ક કમ્પાઉન્ડની ચોકલેટ લીધી છે એમાં એડ કરી દેવાનું છે બધું. જે બજારમાં જે સ્લેબમાં મળે છે ચોકલેટ ડાર્ક મળે છે તે લઈ શકો. કેટલી લીધી છે આપણે? આપણે લીધી છે 100 ગ્રામ. તમે મિલ્ક કમ્પાઉન્ડ બી યુઝ કરી શકો છો. પછી તમારે વ્હાઈટ પુડિંગ બનાવવું હોય તો તમે વ્હાઈટ ચોકલેટ બી લઈ શકો છો. ઘણાને વ્હાઈટ ફ્લેવર વાળું વધારે ભાવતું. અને 2 કરીને લેવા હોય તો બંને પણ લઈ શકાય છે. વેનીલા પુડિંગ બનાવવું હોય આપણે તો એમાં ડાર્ક ચોકલેટની જગ્યાએ વ્હાઈટ ચોકલેટ યુઝ કરી લેવાનું અને વેનીલા એક્સટ્રેક્ટ યુઝ કરી લેવાનું. એટલે આપણે વેનીલા પુડિંગ બની જશે. એટલે આ બેઝિક છે, એમાં તમારે કોઈ પણ ચેન્જ કરવા હોય તો કરી શકાય. ઉનાળો ચાલુ થઈ ગયો છે એટલે આઈસ્ક્રીમ છે, ઠંડા પીણા, એ તો હવે બધાને જ કહેવાય રેગ્યુલર બેઝિસ પર આપણે કન્ઝ્યુમ કરતા હોય છે, પણ એમાં કંઈક આવું અલગ વસ્તુ મળી જાય તો મજા આવે. છોકરાઓને બી મજા આવી જાય કે જેને તો અત્યારે ચોકલેટ વધુ ભાવે. અને આ એકદમ સિમ્પલ છે કારણ કે કોર્નફ્લોર અને કોકો પાવડર જે છે અત્યારે નોર્મલ બધાના ઘરે અવેલેબલ હોય, કારણ કે બધા કોઈ કાં તો કેક બનાવતું હોય કાં તો કોર્નફ્લોર ચાઇનીઝમાં યુઝ થતું હોય એટલે. અને મેઇન છે ચોકલેટ, એ તો આપણને હવે ઇઝીલી અવેલેબલ છે. તમે જોવો છો આપણું આ જાડું થવા માંડ્યું છે. થોડું હજી આપણે આને કન્સિસ્ટન્સી જોવાનું છે. એક થિક કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી અને બધું પ્રોપર મિક્સ થઈ જાય. લમ્સ ન પડવા જોઈએ આમાં, નહીંતર આપણું પુડિંગ પરફેક્ટ નહીં થાય. અને એના માટે ખાસ આપણે નોનસ્ટિક જે હવે નોનસ્ટિક પેન યુઝ કરવાનું. હવે આપણું આ પ્રોપર થઈ ગયું છે પુડિંગ, તો ગેસ ઓફ કરી દેવાનો. જ્યારે આ બેઝમાં આવે ત્યારે હવાને ઠંડુ થવા દેશું આપણે થોડી વાર, પછી આને સર્વ કરીશું. ઓકે.
હવે જોવો છો કે આપણું આ જેમ ઠીક થઈ ગયું છે, તો હવે એને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. એટલે થોડું રૂમ ટેમ્પરેચર પર આવે. હા, રૂમ ટેમ્પરેચર પર આવે. ચોકલેટી સ્મેલ આવી રહી છે. હવે આપણે આને સર્વ કરીશું અને ગાર્નિશિંગ કરીશું મિક્સ ડ્રાય ફ્રૂટથી. અત્યારે આપણે ડ્રાયફ્રૂટ લીધા છે. આમાં ફ્રેશ ફ્રૂટ, સ્ટ્રોબેરી કે એવું કંઈ લેવું હોય તો ગમે તે લઈ શકો. ચોકલેટ ચિપ્સ છે, તમને જે મજા આવે એમ. આ ઓપ્શનલ છે. ડ્રાયફ્રૂટ તમે ગાર્નિશિંગ ન કરો ને તો બી એમને બી મસ્ત લાગશે. ઓકે. ના, પણ એટલે ટેસ્ટની સાથે જોવામાં મસ્ત હોય તો ખાવાની પણ મજા આવે. હવે આપણે આને ફ્રીજમાં સેટ થવા માટે 4 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. ઓકે. તો તૈયાર છે આપણું ચોકો પુડિંગ. ટ્વિંકલ, તમે અમારા ગુજરાતી રસોડુંના રસોડે આવીને સરસ મજાની સમર સ્પેશિયલ ડિશ શીખવી એ બદલ ગુજરાતી રસોડું તરફથી તમને આ ગિફ્ટ. થેન્ક યુ. જો તમે તમારી રેસિપી અમારા ગુજરાતી રસોડુંના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસિપી અને તેના ફોટા અમને અમારા WhatsApp નંબર 8238234001 પર મોકલી આપો, અથવા તમે તમારી રેસિપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratiRasodu.com.